સુરતમાં આવેલા ખાડી પૂરની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ પડી છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા અંદાજે 7 થી 8 હજાર વિદ્યાર્થીઓના 1,01,200 થી વધુ પુસ્તકો પાણીમાં પલળી જતા ભણતર પર અસર થઈ છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું છે કે રાજ્ય સરકારને નવા પુસ્તકો ઉપલબ્ધ કરાવવા માટે 1 ઓગસ્ટે પત્ર લખવામાં આવ્યો છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરોમાં 7 થી 8 ફૂટ પાણી ભરાતા પુસ્તકો, યુનિફોર્મ, બૂટ અને મોજા પણ બગડ્યા હતા। આગામી 1 અઠવાડિયામાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને પુસ્તકો, યુનિફોર્મ, બૂટ મોજા સહિતની જરૂરી કીટનું વિતરણ કરવામાં આવશે। આ વખતે ભારે વરસાદને કારણે અને ખાડી પૂરને કારણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં એની આજુબાજુ પાણી ભરાઈ ગયા હતા। આને કારણે લગભગ 8 થી 10 સ્કૂલમાં ભણતા 8 થી 10 હજાર વિદ્યાર્થીઓને શિક્ષણમાં ખૂબ જ નુકસાન થયું છે। ક્યાં તો ખાડીપુરમાં એ લોકોના ચોપડા પલળી ગયા છે, સ્કૂલ યુનિફોર્મ, બૂટ મોજા જેવી જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આપે છે એ બધી વસ્તુઓ પલળી ગઈ છે। પરંતુ રાજ્ય સરકારે ચિંતા કરીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને એક પત્ર લખ્યો હતો કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં કેટલું નુકસાન થયું છે। એના કારણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ રાજ્ય સરકારને લગભગ 1,12,000 જેટલા પુસ્તકો માંગની ડિમાન્ડ કરી છે કે જે પલળી ગયા છે અથવા એની ઘટ છે। અને રાજ્ય સરકારે અમને એ બાંહેધરી આપી છે કે આ પુસ્તકો તાકીદે પહોંચાડવામાં આવશે અને આના કારણે બાળકોનું જે શિક્ષણ છે તે ફરીથી સારી રીતે શરૂ કરી શકાશે।